Hello, my dear friends. Welcome back to another exciting episode of Unit 1 Winnie's Smile. મજા આવે છે ને મિત્રો ઇંગ્લિશ સબ્જેક્ટ ભણવાની? શું કહ્યું? ખૂબ જ મજા આવે છે? વાહ, હાઉ નાઇસ! તો ચાલો હવે મને એ કહો તો કે પ્રીવિયસ એપિસોડમાં આપણે યુનિટ 1 વિનીઝ સ્માઇલની કઈ કઈ એક્ટિવિટીઝનો અભ્યાસ કર્યો હતો? યસ, પ્રીવિયસ એપિસોડમાં આપણે યુનિટ 1 વિનીઝ સ્માઇલની એક્ટિવિટી 2, એક્ટિવિટી 3 અને એક્ટિવિટી 4નો ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો હતો. બરાબર ને? એક્ટિવિટી 2માં આપેલા શબ્દો આપણે મોટેથી બોલીને લખ્યા હતા. ત્યારબાદ એક્ટિવિટી 2ના વિભાગ બીમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરી હતી. એક્ટિવિટી 3માં આપેલા વર્ડ્સને ધ્યાનપૂર્વક વાંચીને પાઠ્યપુસ્તકના રિવિઝનમાં આપેલી મેથી પકોડા વાર્તાને ધ્યાનપૂર્વક સાંભળીને એક્ટિવિટી 3માં આપેલા શબ્દોમાંથી જે શબ્દો આપણે મેથી પકોડા વાર્તામાં સાંભળ્યા તે શબ્દો પર આપણે ક્રોસની નિશાની કરી હતી. એક્ટિવિટી 4માં તો આપણે સોહને તેની ડાયરીમાં તેના જીવનમાં બનેલી ઘટનાના જે ચિત્રો દોર્યા હતા તે ચિત્રોને ધ્યાનપૂર્વક જોયા હતા અને સોહને તેના મિત્ર મોહનને કહેલા વાક્યો જે તેણે પોતાની ડાયરીમાં લખ્યા હતા તે પણ આપણે ધ્યાનપૂર્વક વાંચીને સમજ્યા હતા. ખરું ને મિત્રો? હવે આજના એપિસોડમાં આપણે યુનિટ 1 વિનીઝ સ્માઇલની એક્ટિવિટી 5, એક્ટિવિટી 6 અને એક્ટિવિટી 7નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે. તો ચાલો હવે આપણે આજના એપિસોડમાં યુનિટ 1 વિનીઝ સ્માઇલની જે એક્ટિવિટીઝ શીખવાના છીએ તેને એક રૂપરેખા દ્વારા પહેલા સમજી લઈએ. એક્ટિવિટી 5, તમારા શિક્ષક વાર્તા કહે તે ધ્યાનથી સાંભળો અને તેનું મૂક વાંચન કરો. સ્માઇલ ઇન ધ મિરર Part 1. Discuss in pairs and write your points below. તેજસ્વિનીને બીજું શું દેખાયું હશે? બેની જોડીમાં ચર્ચા કરો અને મુદ્દા નોંધો. Smile in the mirror Part 2. Activity 6. Fill in the blanks with words given in the bracket. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. Activity 7. Answer the following questions. બેની જોડીમાં ચર્ચા કરીને પ્રશ્નોના જવાબ લખો. હા, તો મિત્રો આજે આપણે યુનિટ 1 વિનીઝ સ્માઇલની એક્ટિવિટી 5, એક્ટિવિટી 6 અને એક્ટિવિટી 7નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે. બરાબર ને? તો ચાલો હવે તમે પાઠ્યપુસ્તકમાં યુનિટ 1 વિનીઝ સ્માઇલની એક્ટિવિટી 5ને ધ્યાનપૂર્વક જુઓ. એક્ટિવિટી 5માં આપણે સ્માઇલ ઇન ધ મિરર નામની સરસ મજાની વાર્તા સાંભળવાની છે. બાળદોસ્તો, આ વાર્તા તેજસ્વિનીની છે. પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 5માં સ્માઇલ ઇન ધ મિરર વાર્તા 2 પાર્ટ્સમાં આપેલી છે. સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1 અને સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2. તમારે પાર્ટ 1ની વાર્તાને ધ્યાનપૂર્વક સમજીને પાર્ટ 2માં શું આવી શકે તે વિશે વિચારવાનું છે. અરે, શું થયું? હા,
આપણે પાર્ટ 2ની વાર્તા પણ ધ્યાનપૂર્વક સાંભળીશું. તમારે એક્ટિવિટી 5માં આપેલી વાર્તા સ્માઇલ ઇન ધ મિરર સમજવી છે ને? યસ. તો ચાલો આપણે સૌ હવે સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1ની વાર્તાને ધ્યાનપૂર્વક સાંભળીએ. Activity 5. Listen to the following story. Smile in the Mirror Part 1. It was 11th of April 2011. It was Tejaswini's 12th birthday. Her father gifted her a beautiful bicycle. It was a unique bike, blue in color, a soft seat, a little bell, and a rear view mirror. When Tejaswini saw her bicycle, she said, "Wow!" She felt proud. She placed her foot on the left pedal and yelled, "Here I go! Woohoo!" She moved faster and faster. She went to the river bank. She enjoyed riding the bicycle on this rough path. She was riding at her top speed. Then she noticed a red button near the bell. What was that? She pushed the button. Lo and behold, there came out a big fan on the rear wheel. The fan started rotating. Vroom, vroom. It thrilled Tejaswini. She pedaled the bicycle with full strength. And what a miracle! The bike's front wheel rose from the ground, and then the rear one. The bike was flying now. She pedaled faster, and the bicycle went up and up. 3, 4, 5, 50 meters. She was thrilled. Now she was flying over the river. She looked down. Oh, is that a kite in the river? It was a boat. She turned the handle towards her village. She saw her school. Oh no! There are so many leaves of trees on the roof. I will clean them tomorrow, she thought. What else could she see from there? તો ચાલો આપણે હવે એક્ટિવિટી 5માં આપેલી વાર્તા સ્માઇલ ઇન ધ મિરરના પાર્ટ 1ને ધ્યાનપૂર્વક જોઈને સમજીએ. Activity 5. Smile in the Mirror Part 1. It was 11th April 2011. 11મી એપ્રિલ 2011નો દિવસ હતો. It was Tejaswini's 12th birthday. તે તેજસ્વિનીનો 12મો જન્મદિવસ હતો. Her father gifted her a beautiful bicycle. તેના પિતાએ તેને સુંદર સાયકલ ભેટ આપી. It was a unique bike. તે અદ્વિતીય સાયકલ હતી. Blue in color, a soft seat, a little bell, and a rear view mirror. રંગે ભૂરી, પોચી સીટ, એક નાની ઘંટડી અને રિયર વ્યૂ મિરર એટલે કે પાછળનું દ્રશ્ય દેખાડતો અરીસો. When Tejaswini saw her bicycle, જ્યારે તેજસ્વી
સાયકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. તેણે સાયકલને પૂરી તાકાતથી પેડલ માર્યા. એન્ડ વોટ અ મિરેકલ! અને શો ચમત્કાર! The bike's front wheel rose from the ground. સાયકલનું આગળનું પૈડું જમીન પરથી ઊંચું થયું. And then the rear one. અને પછી પાછલું પૈડું. The bike was flying now. હવે સાયકલ ઉડતી હતી. She pedaled faster and the bicycle went up and up. 3, 4, 5, 50 meters. તેણે પેડલ વધારે ઝડપથી લગાવ્યા અને સાયકલ 3, 4, 5, 50 મીટર ઊંચે ગઈ. She was thrilled. તે ઉત્તેજિત થઈ ગઈ. Now she was flying over the river. હવે તે ઉડતી હતી નદીની ઉપર. She looked down. તેણે નીચે જોયું. Oh, is that a kite in the river? અરે, શું નદીમાં પતંગ છે? It was a boat. તે હોડી હતી. She turned the handle towards her village. તેણે હેન્ડલને પોતાના ગામ તરફ ફેરવ્યો. She saw her school. તેણે તેની શાળા જોઈ. Oh no, there are so many leaves of trees on the roof. અરે, ના, છત પર વૃક્ષોના ઘણા પાંદડા છે. I will clean them tomorrow. She thought. હું આવતીકાલે તે સાફ કરીશ. તેણે વિચાર્યું. What else could she see from there? ત્યાંથી તે બીજું શું જોઈ શકી? તો ચાલો હવે પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 5 ને ધ્યાનપૂર્વક જુઓ. એક્ટિવિટી 5. Discuss in pairs and write your points below. તેજસ્વિનીને બીજું શું શું દેખાયું હશે? બેની જોડીમાં ચર્ચા કરો અને મુદ્દા નોંધો. તમે તમારા ઘરની આસપાસ રહેતા અન્ય મિત્રોને પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 5માં આપેલી વાર્તા સ્માઇલ ઇન ધ મિરરનો પાર્ટ 1 સંભળાવીને તેમને આ પ્રશ્ન પૂછી શકો છો કે તેજસ્વિનીને ઉડતી સાયકલ પર બેસીને બીજું શું શું દેખાયું હશે? ત્યારબાદ તમારે તમારા મિત્રો સાથે બેસીને પણ આ વિષયે ચર્ચા કરી અને તે જવાબના મુદ્દા તૈયાર કરી અને તમારી ટેક્સ્ટ બુકમાં જ તમારા શિક્ષકની મદદથી લખવાના છે. અને હા, આ મુદ્દા તમારા શિક્ષકને ચોક્કસ બતાવજો. જો તમે તમારા પાઠ્યપુસ્તકમાં લખેલા મુદ્દાને તમારા વર્ગના અન્ય મિત્રો સાથે સરખાવશો તો તમને તેજસ્વિનીને હવામાંથી બીજું શું શું દેખાયું હશે તેના વિશે ઘણી બધી વિગતો પણ જાણવા મળશે. બરાબર ને મિત્રો? યસ. તો ચાલો હવે આપણે સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2ની વાર્તાને ધ્યાનપૂર્વક સાંભળીએ. Smile in the Mirror Part 2. Now she was over the farms and fields. Green fields. She was enjoying the beautiful view. And then she noticed a flock of birds on her way. She applied the brakes. The fan stopped and the bike started coming down. Tejaswini closed her eyes and held the handle tightly. But within seconds, dhadam, she cried out, "Oh, Ma!" She opened her eyes. Oh my God, it was a dream. She got up, washed her face, and looked into the mirror. It was a dream this time, but it will not be a dream forever. She promised herself, "I will make a bike like this and fly over my village." She smiled at herself in the mirror. તો ચાલો આપણે હવે એક્ટિવિટી 5માં આપેલી વાર્તા સ્માઇલ ઇન ધ મિરરના પાર્ટ 2ને
ધ્યાનપૂર્વક જોઈને સમજીએ. Smile in the Mirror Part 2. Now she was over the farms and fields. હવે તે ખેતરો અને મેદાનો ઉપર હતી. Green fields. She was enjoying the beautiful view. લીલા ખેતરો, તે સુંદર દ્રશ્યોનો આનંદ માણી રહી હતી. And then she noticed a flock of birds on her way. અને પછી તેના રસ્તામાં તેણે પક્ષીઓનું એક ટોળું જોયું. She applied the brakes. તેણે બ્રેક લગાવી. The fan stopped and the bike started coming down. પંખો ફરતો અટકી ગયો અને સાયકલ નીચે આવવા લાગી. તેજસ્વીની closed her eyes and held the handle tightly. તેજસ્વીનીએ તેની આંખો બંધ કરી દીધી અને હેન્ડલ મજબૂતાઈથી પકડ્યું. But within seconds, ધડામ! પરંતુ થોડી જ સેકન્ડમાં ધડામ! She cried out. તે બૂમ પાડી ઉઠી. Oh, Ma! She opened her eyes. તેણે તેની આંખો ખોલી. Oh my God! It was a dream. હે ભગવાન! તે સ્વપ્ન હતું. She got up, washed her face, and looked into the mirror. તે ઉઠી, તેનું મોં ધોયું અને અરીસામાં જોયું. It was a dream this time. But it will not be a dream forever. હમણાં તે એક સ્વપ્ન હતું, પરંતુ તે હંમેશા માટે સ્વપ્ન રહેશે નહીં. She promised herself. તેણે પોતાની જાતને વચન આપ્યું. I will make a bike like this and fly over my village. હું આના જેવી જ એક સાયકલ બનાવીશ અને મારા ગામની ઉપર થઈને ઉડીશ. She smiled at herself
જોયું, પરંતુ એ હંમેશા માટે સ્વપ્ન નહીં રહે. તેજસ્વિનીએ તો પોતાની જાતને વચન આપ્યું કે એક દિવસ હું ઉડતી સાયકલ ચોક્કસ બનાવીશ અને મારા ગામની ઉપર થઈને ઉડીશ. આમ તેજસ્વિની તો પોતાની જાત સાથે અરીસામાં જોઈને વાત કરતી હતી અને તે અરીસામાં પોતાની સામે જોઈને હસી. મિત્રો, આપણે સૌ સ્વપ્ન જોઈએ છીએ, પણ જો તે સ્વપ્ન તૂટી જાય તો આપણને નિરાશા ન થવી જોઈએ. આપણે નિરાશ થવાને બદલે તેજસ્વિનીની જેમ આપણા સ્વપ્નો સાકાર કરવાના સંકલ્પો કરવા જોઈએ. ખરી વાત ને? અને એ સંકલ્પોને પૂરા કરવા માટે મહેનત પણ કરવી જોઈએ અને સદાય ખુશ રહેવું જોઈએ. હા, હવે તો તમને એક્ટિવિટી 5માં આપેલી સ્માઇલ ઇન ધ મિરર વાર્તાના પાર્ટ 1 અને પાર્ટ 2 બરાબર સમજાઈ ગયા છે. એમ આઈ રાઈટ? ઓકે, તો ચાલો હવે તમે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી એક્ટિવિટી 6 ધ્યાનપૂર્વક જુઓ અને સાથે સાથે તમારી પેન તૈયાર રાખો. આપણે હવે એક્ટિવિટી 5ની સ્ટોરી સ્માઇલ ઇન ધ મિરરને આધારે એક્ટિવિટી 6માં આપેલી બ્લેન્ક્સને ધ્યાનપૂર્વક સમજીને પૂર્ણ કરીએ. એક્ટિવિટી 6. Fill in the blanks with words given in the bracket. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. અહીં બ્રેકેટમાં આપેલા વર્ડ્સ ધ્યાનપૂર્વક જુઓ. Flock of birds એટલે પક્ષીઓનું ટોળું. Flying એટલે ઉડવું. Came down એટલે નીચે આવ્યું. Red button એટલે લાલ બટન. Dream એટલે સ્વપ્ન. 1. Tejaswini's bicycle had a red button. 2. Tejaswini's bicycle was flying in the sky. 3. Tejaswini applied the brakes to save a flock of birds. 4. The flying bicycle was only a dream. 5. Tejaswini cried out because she came down from sky to land. 6. Tejaswini was 12 years old. 7. The rough path was on the river bank. 8. Tejaswini's dream is to make a real flying bicycle. મિત્રો, હવે આપણે તેજસ્વિનીની વાર્તાને જ આધારે બેની જોડીમાં કામ કરી અને ચર્ચા કરીને પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 7માં આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. સો, આર યુ રેડી? લેટ્સ સ્ટાર્ટ. એક્ટિવિટી 7. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. બેની જોડીમાં ચર્ચા કરીને પ્રશ્નોના જવાબ લખો. Question 1. Who gifted a bicycle to Tejaswini? Answer. Tejaswini's father gifted a bicycle to her. Question 2. What did Tejaswini see on the roof of her school? Answer. Tejaswini saw many leaves of trees on the roof of her school. Question 3. Describe Tejaswini's bicycle in 2 sentences. Answer. Tejaswini's bicycle was blue in color. It had a soft seat, a little bell and a rear view mirror. બાળ દોસ્તો, તમે બધા પણ તેજસ્વિનીની જેમ સ્વપ્ન તો જોતા જ હશો, ખરું ને? તમે તમારું
કયું સ્વપ્ન પૂરું કરવા ઈચ્છો છો તે તમારા શિક્ષકને ચોક્કસ જણાવજો અને અહીં આપેલા પ્રશ્ન 4નો જવાબ તમારા શિક્ષકની મદદથી લખજો. તો જુઓ, ક્વેશ્ચન 4. રાઇટ 2 sentences about your dream. તો ચાલો હવે આપણે આજે યુનિટ 1 વિનીઝ સ્માઇલમાં જે એક્ટિવિટીઝનો અભ્યાસ કર્યો તે એક્ટિવિટીઝને આપણે યાદ કરી લઈએ. આજના એપિસોડમાં આપણે યુનિટ 1 વિનીઝ સ્માઇલની એક્ટિવિટી 5, એક્ટિવિટી 6 અને એક્ટિવિટી 7નો ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો. બરાબર ને મિત્રો? આ તો થઈ આજની વાત. હવે નેક્સ્ટ એપિસોડમાં આપણે યુનિટ 1 વિનીઝ સ્માઇલની એક્ટિવિટી 8 અને એક્ટિવિટી 9નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરીશું. એક્ટિવિટી 8માં તો આપણે સરસ મજાની ગેસિંગ ગેમ નામની રમત રમતા શીખવાની છે. ઓહ, યુ ઓલ આર વેરી એક્સાઇટેડ. હા ભાઈ હા, મને ખબર જ છે કે તમે બધા જ ગેસિંગ ગેમની રમત રમવા માટે ખૂબ જ એક્સાઇટેડ છો. આપણે આ રમત ચોક્કસ રમતા શીખીશું, પણ નેક્સ્ટ એપિસોડમાં. Until next episode, keep learning and keep smiling. Bye friends.